ભાઈ વાહ બોર ચાલુ હો લે પાણી હે કે અમૃતધર હ નારિયેલ નું પાણી હા તો મારું બેટું શું મેઠું જબ્બર મેઠું પાણી હો વાહ ભાઈ વાહ પાણી મેઠું મોણ હોય મેઠા મારી બેટી જમીન તો આ બાજુ છો ભાઈ કેટલા પાટરા પડ્યા પેલા વહેલા આવી જવાનું હતું કશું વાંધો નહીં હેરો બેઠા કે બા કેમ છો ભા મજામાં કી રામ બેહું હું જે કામ કરું કઈ ન કરું કીધા વગર કશું નહીં કરતો હા કોઈની હળી આગા પાછી ના કરું એટલું જ હું સૌકાર પાહો સીતારામ રાધે શ્યામ શિવ 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 આ બોર તમારો કે બોર આપણો બરોબર અને આ બધી જમીન આપણી જમીન બધી એમ કેટલા વીઘા હો 100 વીઘા હોય અલ્યા મનુ 100 વીઘા જમીન વાહ ભાઈ વાહ નાસી નજર નહીં પોકતી બરાબર નો બૂચ મારું આય તો હું શું કહું આ બોર કેટલા હતા તમારે બે બોર હ એટલે જ પૂછ્યું કીધું 100 વીઘા જમીન તો એકલા બોર માં તો ના પહોંચી વરાય ગઈ વાહ બબે પોરાનો ધડી બેઠો હો બોલો શું ચિંતા હા જો તો ફરી શું બાકી લેબડા હા પેશો બધેલી છે અસલ ઠકણો આવ્યો હો આટલા તારે ફરતો તો હાથું ઠોમ ઠકણો તો આજે તારા હાથમાં આવ્યો બરાબર નો કુચ મારવાનું હા મોટી રકમ પેલા આ સેન્ટિંગ નો સામાન પડ્યો લોખંડ નો પેલું લાકડું આખું વખાર ભરી હ એ બધું કનું હોય તમારું છે એમ બરોબર હા પત્ર પર બરોબર લેવાનું છે શું તમારે ના વપરત ખરી પેલી ભેંસો બધી આપણે જોવો તમારે હવે મેન મુદ્દાની વાત કરું હું મારે છે ને ભાઈ ભાગવી જમીન વાવી હ હું શું ભાજ્યો હા પણ હે ને મજૂરીમાં પાછો નહીં પડું તમારે કહું હું હા હું મારા ઘેરથી મારા ત્રણ છોકરા ખરા તાપની મજૂરી કે જબ્બર મજૂરી કરીએ કહો મારી વાહ છે પણ છે આ વખત વરસાદ ના પડ્યો બરોબર એટલે ઊંડા વરમાં પરિવાર નહીં બના કોઠા બાદ એટલે હું આ બાજુ આવ્યો ભાગી જમીન વાવવા માટે હાલ છો ને ફોન તો કોણ બેઠું છે પેલો છે લીલી બાગડી આવે ને એ જ છે નહીં એ જ છે લાગે છે ઓવે આલો કી જે હાલવા હોય તમારે હો વાહ ભાઈ વાહ પોંથોની હોય તો મારા ઓળશે ગણી રહ્યા ઓહો પોંથોની નોર જોયે કેટલા મહિના થયા બાજરીમાં તો નવરી બાજરી જ ભારી હતી ખેતરમાં હંતાઈ રહેતો તો નોટો જોયે હનવરી મારું બેટું આ બાલિકો રે બેઠા હા તો આટલા બધા પૈસા તો અલ્યા ઘરમાં કેટલા હશે ખાલી 50 રૂપિયા એટલે 50 રૂપિયા તો રિક્ષા ભાડું ને તાર બસ સ્ટેન્ડ ઉધીને મારા કાકા 50 રૂપિયા કશું ના વળે વધારે હાલો આ બધા આલી દો લાવો એટલે મને શું કરવા મારે છે ને તો તે આખું આયસર ભરીને અને ઘર વાખરો બધો હોય લાવવાનો સામાન બધો મારે એટલે હા ને આટલો તો સાલ છે નહીં હે મુહૂર્ત થઈ ગયું મનો બરાબર નો બૂચ મારવાનું મુહૂર્ત થઈ ગયું આલ્યા હવે આટલા એને તો આપણે મુહૂર્ત કરી નાખ્યું જો હવે 2000 થી બૂચ મારવાનું મુહૂર્ત કરી નાખ્યું હવે ભા જોડે હે ને 50,000 નો ઉપાડ માગું એટલે 50,000 નો બૂચ મારવાનું ચાલુ હવે આપણે હે ને અઠવાડિયે ઉપાડ જ કરવાનો હોય બૂચ મારવા માટે જ આપણે આયા છીએ થોડી મજૂરી કરવા આયા છીએ મજૂરી કરતા જોર આવે હા તમારો સ્વભાવ મને બહુ ગમ્યો ઘણા માણસ જોયા પણ તમારે જેવા નહીં હો ભાઈ
બહુ સારો સ્વભાવ તમારો. તમારા કોઠામાં રોમ વસેલા. હવે હું બીજું શું કહેતો હતો ખબર હે? એક 50,000 રૂપિયા મને આલો ઉપર. એટલું બધું પચાસ શું કરો હાલ? 50,000 રૂપિયા છે ને મારે તો ઓય રહેવા આવીશ કે નહીં. તમારે પેલી હોમી ઓળી તો રહેવા આવશો ને તેમાં મારે દોણાની થોડાક વિચાર તેલનો ડબ્બો લાવું, મરચું, હળદર, કરિયાણું જુઓ કી બધું મળી જાવ આમાં બહાર. એટલે હાલ મને હે ને 50,000 રૂપિયા ઉપર આલજો. હાલ ના તો કોઈ નહીં, બેંકમાંથી લઈ આવો હોજે આલજો. હો હા. હોજે આલજો ને 50,000 રૂપિયા. હોજી હાલ જા. વાહ ભાઈ વાહ, હા પાડી દીધી, હા પાડી દીધી. ડોહા પાસા ને એકદમ ભોળા, કોઈ વાતમાં ના પાડતા જ નહીં. આવા તો બનાસકાંઠામાં પણ કોઈ મોળા નહીં મળ્યા, એવા પાટણ વાળામાં મળ્યા. દિલના ભોળા, દિલના ભોળા. વાત સાચી હો. વાહ ભાઈ વાહ, ખરા ખરા. હવે સર 50,000 રૂપિયા કાલનો હોદનો વાયદો કર્યો, હોજે લઈ દઉં તો ઘરે લાય ઓટો મારી આવું. વાપરી ભાઈ, હું એક ઓટો મારીને આવું તમારી ઓટરીમાં. હો વાયામાં જો જોતો આવું જો કેવી જમીન છે. હો હા. બે હતા. ઓ મારો ઓછો આ મોટિયાડો, હું ખેતરમાં હતો તારે ભવનભાઈ તો જ હતો તો મને એવું લાગ્યું કે ભવનભાઈ બચારાએ ભાગવી જમીન વાવવા માટે બોલાયો હશે. એમના છોકરા બચારા નોકરી કરે છે ને એટલા માટે. પણ આ મોટિયાડો માં આ બોર ઉપર છે કે શું કરે છો? કોણે પહેલી વાર જોયો છે? ચોકને જોયો, વૈકને જોયો, વારાફરતી આ બોરે ને આ બોરે કેમ ફરફર કરે હાર્યો? કોઈનું રાયતું બાયતું કરવા માટે નહીં આવ્યો ને? હા, એવું મને લાગતું તો નહીં. પીવા દો, પાણી પીવા દે તો એનું કામ કરે છે. જવા દો મને, ખેતરમાં જવા દો પાછો. મારો ઓળખ્યો મોનો ના મોનો ડાળમાં કોઈ કારું લાગે. ઓમ કરતો કરતો ને મારા હોમો તાકતો તાકતો જાય, ડાફેરો મારતો મારતો જાય. મારો હિસાબ બનાસકાંઠાનો જ નહીં હોય ને, કદાચ મારી CID કરવા મારી ઓહા ઓહા ચેચે તો નહીં પડતો ને. મને થોડું ડાળમાં કારું લાગે. હા, કોની મારો વર રાખવી પડશે. મારો ઓળખ્યો લમણો વારતો વારતો જાય, CID કરતો હોય ને મારી એવું લાગે. હા, કેટલા પહોંચ્યો? એ જાય રહ્યો. એ પાહુ ડાફેર મારી જો. એ પાહુ ડાફેર માર્યું. ઓહ તારી, મારો બેટો ઓમ કરી કરી મારો હમું ડાફેર મારી ગયો. હો, મને એવું લાગે કે આ મને લાગે બનાસકાંઠાનો જ છે. અને મને હે ને CID કરવા મારી ચેરાયેલો. મને જો પકડી ગયો તો આ બન્યું. હું કોઈને બુચ નહીં મારી શકું. હવે ઓની મારો વર રાખવી પડશે. ઓછો પેલો પોપટી ભાખરી વાળો મારા હોમનું લમણા વાર વાર કરતો હતો. મેં એને પહેલી વાર જોયો છે તો એ મારો કે મારી બાજુ ચમ લમણા વારતો હતો. કોઈક નવીનતા લાગે છે. દારમાં કોઈક કારું તો લાગે જ છે. જ્યોતિલાલ, હા લાલભાઈ, શું ભલા મોણા ખેતરમાં શું મજૂરી કર 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 ચોથી મત મત કરશો? હવે ઉંમર થઈ, ઘેર ખાટલામાં આરામ કરો. ના ના યાર, ઉંમર થઈ પણ ખેતરનું કામ તો કરવું પડે ને. હવે તમારે જો મજૂરી કરવાની જરૂર છે, તમે ભાજ્યો છે તો ખરી, ભાજ્યો મજૂરી કરશે. હવે 2.5 વીઘામાં શું કરે, મહેનત કરો છો. અલા યાર, તો ભાગ્યો રાખે છે. મારો કે ભાગ્યો આવ્યો તો પણ મારે મને જમીન ઓછી છે કા. હે? ઓવે. અલ્યા મેં તો સમાચાર મળે કે જ્યોતિલાલના ભાજ્યો મળી ગયો છે. ના ના, જમીન ઓછી પડી એને મારો છે ને. તમે એવો થયો ભાજ્યો હતો તો 2.5 વીઘા જમીન ઓછી પડી. એ એક લીલી પાઘડી વાળો આવ્યો તો. લીલી પાઘડી વાળો? ઓવે. લીલી પાઘડી હતી માથે, માથે લીલી પાઘડી હતી. અને બીજું કપડે શું પહેરવેશ હતો? ધોતિયું હતું અને પહેરણ હતું. અલ્યા તારી, મારું ઓળખ્યું. આ મેં જોયું એ જ કહેતા નહીં ને જ્યોતિલાલ? જ્યોતિલાલ, હા, માથે પોપટી પાઘડી, સાચું ખોટું? આ પોપટી પાઘડી વાળો છે જે. તમને પછી સાચું મને એમ આ થયું. આ પોપટી પાઘડી હતી અને ધોતિયું પહેરણ પહેરેલું હતું. તો એ જ મોણ હું ખેતરમાં હતો ને તારે મેં એને જોયો. પવન બાંધતો જતા. એમ? હા, પછી હું ઘેર ગયો ને તારે મેં પાછો બોર ઉપર જોયો. હા, ઘરેથી જમીન પાછો આવ્યો ને તો પેલા બીજા બોર ઉપર જોયો. બોલો. એટલે મને શું કહે ખબર છે કે મારે તો 2.5 વીઘા જમીનમાં શું વાવું કે મારે તો મોટી જમીન વાળો શું જોવો કે વાપવા માટે કે. આ મોણ મેં પહેલી વાર જોયો છે આપણા ગામમાં. હો, નવો લાગે છે કોક. આ નવો તો છે. હું એમને ઓળખતો તો નહીં, પણ જે હોય બચારો પાણી પીતો હતો. હા, બસ મેં તો તોય કીધું કે વાપવું હોય તો વાવો કીધું. ના હવે એને હવે 50 વધારે જોઈતું હોય 2.5 વીઘા જમીનમાં ના વાવેતર કરવું હોય તો. હા, એ વાત તમારી સાચી. સારું હેડો, હું જવું હવે ખેતરમાં પાછો. વાહ ભાઈ વાહ, નોટે નોટો નોટે નોટે.
ખમતી પાલટી મરી ખમતી પાલટી બરાબરનો બૂજ મારું આડો હા ભાલો તો છે ને પૈસે તો કે સુખી હે આ 2000 રૂપિયા ઉચારો લેવા માટે આલ્યા હે ને એટલે આ કને ઉચારો લેવા જાવ ઉચારો હોય તો લેવા જાય ઉચારો તો કોઈ ફૂંચી ખાવાય ઘરમાં નહીં 2-3 ગોતરા પડ્યા આ 2 પીટડીઓ પડ્યા એ ઉચારો કહેવાતો હશે એ તો પગદાવ જઈ ને એટલે એસટીમાં ઠેલો ફરી લાવી દો આપણે થોડાક કઈ મજૂરી કરવા આવ્યા આપણે તો લે બૂચ મારવા આવ્યા હે બૂચ મારવા હવે છે ને આ ડોહાભાઈ કીધું હતું ને કે હું બે કોઈ પૈસા લેતા હું 50,000 રૂપિયા હવે જવા દે ડોહાભા જોડે અને 50,000 રૂપિયા લઈને અને પછી બીજા બોર ઉપરથી એનો બૂચ મારી જવાનું પછી ત્રીજા બોર ઉપર આપણે તો ખાલી બોરે ફરવાનું હોય અને વસ્તીના બૂચ મારવાના હા અને ઉપર લે કરવાનો મજૂરી તો તોય નહીં કરવાની હપુચીએ મજૂરી બધી કરાવતી છે આખા તાપની બૂચ જ મારવાના ઉપાડ જ કરવાનો પૈસા રવાના થા કરવાનું આ બોરથી પેલા બોરથી પેલા બોરે જવા દે પવન ભાદોરે જવા દે અને 50,000 રૂપિયા લઈ આવવા દે બોનું ગમે તે બોનું કાઢીને કોણ ભા હું જાગતા છો હું વળી ખરા તડકા હુઈ ગયા છો મજામાં તમારે કોઈક ભાજ્યો આવતો હતો ને ભાઈ ભાજ્યો તો હજી આવ્યો નહીં મને પૂછતો હતો વાટમાં કે આ બાજુ મારે ભાગ રાખવો છે કે જો જમીન વધારે હોય ને તો ભાઈ મેં બતાવી તું કીધું આ બાજુ જો તો મળી રહે બતાવી આપણે એમ ને બતાવી દઈએ અને પસંદ આવી આવ્યો નહીં પસંદ આવી ને જમીન આવ્યું એમ તો સારું કહેવાય મોણો સારો દેખાતો હતો બોલા થયેલા તો સારો લાગતો હતો હવે આપણે તો કોઈના પેટમાં તો પેશી નહેર્યા નહીં હે ને કે બોલા થયેલા તો મોણો સારો લાગતો હતો કે ઓમ સીધો હોય એવો ગરમી છે પડે બા બહુ ગરમી હે બહુ ગરમી પડે આ સાલ જ ગરમી બહુ પડી હો કેમ છો વડીલ ઈ ભગવાન સીતારામ રાધે લા હેલો તાર 50,000 રૂપિયા ઉપાડ ઉચાર તો આવત છે ટરબામાં પેલા આલો કે મારે જરૂર છે હાલ મારે છે ને આ ગરમી લીધા હતા ને એ ભાઈ ને હોમાં પાછા હાલવાના હા એટલે બના કોઠા વાળા હા કાલ આલશું આજે કરી આલો સારું તો આજ કરી આલો કે આજ જરૂર મારા લેવા જાવ ફોન આવ્યો તો લેવા આવો હાજ કાલુ કઈ જાવ ફોન કરી હવે ના એ મોને એવો જ નહીં આજનો જ વાયદો કર્યો કે આજના આજ પૈસા લાવજો પાછા આવતા રોકે મને એવું કે હવે આટલું હું પાછો જતો રહ્યો તો પછી આટલી બધી તમે તમારે કોણ માફી કહી આવજો મારા સિવાય તમે ગમે તે કરો મને 50,000 રૂપિયા કરી આલો સાચી વાત ખોટી વાત એ તો તમારી વાત થઈ હોય ભાગની ને પૈસાની આપણને ખબર ના પડે બરાબર છે હવે મેં તો તમારે વચમાં વાટમાં ભર્યા હતા કે તમને જમીન તેમાં વધારી હતી કે આ બાદ જો એને શું કે છોકરા ધંધા વળી ગયા છે અને ભાથી કોઈ થતું નહીં તો તમારે કોઈ જમીન મળી રહે ના ના તમે જે કામ કર્યું ને એ મારા માટે ગરીબ માણસ માટે બહુ સારું કામ કર્યું સેવાનું કામ કર્યું હોય તમે સેવાની જગ્યાએ તમને મેવા મળશે હોય શાબાશ શાબાશ ભગવાન તમારું સારું કરશે અને પછી આમ તમે કેમ ફેર ઓટો માર્યો ડાયરેક્ટ મારે છે ને થોડી પૈસાની જરૂર પડી હતી ભાઈ હું બના કોઠામાં રહેતો હતો ને એ જગ્યાએ એ ભાઈને મારા હાલવાના ઉપકાર કરેલો ખરી મોલ્લો બોલતો હોય તો એવું રહેવાનું હા એટલે બરોબર એ તો ભાઈ આપણે હાસા બોલા રહે ને મેળાવે હે વાહ ખાતરી ના જઈ હોય એટલે પૈસા હાલવા પડે કે હિસાબ થઈ જાય કે 12 મહિનાનો એટલે મારે 50,000 રૂપિયા હાલવાના હોમલે ધણીને હારું તો એ ભાન બે વાત કરો થાય અલ્યા તારી બેહો કે ચમ ફેડે બેહો થોડી વાર મારું બેટું આ બેઠા જો અલ્યા પીરી ભાગી વાળો ખાઈ પીને ચમ આદુ ખાઈને મારી ઓહો પડ્યો મેં એનું શું બગાડી તો મેં બના કોઠામાં ઓના જોડે તો મેં પૈસા નહીં લીધા હપ્પુ તો ઉપર નહીં કર્યો બિલકુલ એનો મેં બૂચ નહીં માર્યો પણ આ ચમ મારી ઓહે પડે મારો બેટો હોય કે નહીં જ આવા હાર્યો હવે મારો પોલ ખોલી નાખે નહીં તો સારું હોય ન કે મારો વાહી રવાના થવું પડશે એ વાહી બેઠા છે એ જ છે બે રોમાજી
કેમ છો ભવનભા? હારું હારું મજા રોમ રોમ. રોટલા ખાધા? ખાધા ખાધા રોમાજી રોટલા ખાઈને આયા? ખાધા ને રોટલા એ જ છે ને? હારું ને? એ જ છે, એ જ છે. એ જ. એ જ છે. એ જ છે ને? દાદા આ હું નતો વાત કરતો પેલા જયંતિલાલના બે અમે જતા હતા જયંતિલાલના જમીન ઓછી પડી હતી હા ને ભાગનું પૂછતો ઓવે ઓવે. એ જ છે એ જ છે ને? હોય એ જ છે. એ જ છે મને રસ્તામાં ભેગો થયો હતો ને હોય એ જ છે. એમ એ જ. ચાલે ભેગો છે ને? મને બોર ઉપર થયો હતો એ જ. હા એ જ છે, એ જ. એ જ છે એમ ને ઓવે. તો ઓય શું કરે હા મોટિયાળો? કોઈ ફોન પણ ભાગ રાખવા આવ્યો તો મને લાગે એ જ છે, એ જ. એટલે શું એ જ છે એ જ છે કરી જાઓ ચાંદી વાતા એ જ છે એ જ છે એ જ છે શું એ જ ને એ જ કરી જાઓ તમે તમ મારી ઓહ પડ્યા ખાઈ પી હમણાં પેલા બોડી હું તકલીફ પાણી પીતું તો તારે ઓમ ડાફેરો મારી જતા હતા ઓમ ડાફેરો મારી જતા હતા અને વૈકણી એ જ છે એ જ છે એ જ. હા એ જ છું એ જ બોલો શું કામ છે તમારું બોલો એ જ છું હું બંધા કોઠાનો જ છું હા પેલા બંધા કોઠામાં સરપંચનો બૂચ મારી દીધો તો ને ઈ અને પેલા ડેલિકેટનો બૂચ મારી દો ઈ હું હા અને ગામમાં પેલો નતો માગવા વાળો ફરતો એ માગવા વાળાને મેં નહીં છોડે એને મેં બૂચ મારી દો એટલે આ બના કોઠામાં એક બોર મેં બાકી નહીં મિલ્યો હા અને કોઈ પૈસા વાળા તો હું પેલા જ ગોતું કોઈને હું બાકી નહીં મેં તો હા ભલા ભાઈના બૂચ મારી દીધો હા હું તો મજૂરી તો કરતો જ નહીં નવો ઉપાડ જ કરું કયો હા તારથી જે થાય એ કરી લ્યા હું એ જ છું એ જ બૂચ મારવા વાળો બોલ શું કરી લઈશ તું કે બનાકોટમ કુણા કુણા બૂચ માર્યા? અલે આ કોઈ એ તો વાત જ ના મેલે કોઈ બોર બાકી નહીં મેલ્યો મેં બના કોઠાનો બૂચ મારવામાં હા ભલાના મેં બૂચ મારી દીધા હા હવે તાથી જે તાન એ તોડી લે જાય કરી લે જે કરું કરી લે જા શું કરી લઈશ તું અરે મોટા ભાઈ તમે ગરમ ના થાઓ તમે ગરમ ના થાઓ ગરમ ના થાવતા ચાલની વાત તો આમ જો કરા આમ ડાફેર મારા એટલે હાથે પાણી નહીં પીવા દીધું મને પેલા બોરે જે બોર ઉપર હું જઉં ને મારી ચેરે આ મોણા આવા શક્યો મારો ચેરો લીધો હોય ને મારી સીઆઈડી કર હારે મોણ હા ભાઈ એમ નહીં કને મેલ્યો કોમલા સરપંચ મેલ્યો ને પેલા કોઠાવાળા પેલા વાસ્તા એક નહીં મેલ્યો ને તને કને મેલ્યો મને ખાલી નોર્મલ મારી સીઆઈડી કર એક છું હું તું જે થાય કરી લે જે થાય કરી લે જા મામા તમે ધીમારો આમ કાટલો કાયો થયો છે અમે આ ઈ ભાઈ. નહીં કહેતા તમને હે? તાર શું કહો તમે શોખ આખા બના કોઠાનું બૂઝ માર્યું અમાર કોઈ લેવા ખાવા નહીં તાર શું છે ચમ જા ભાઈ મારો ખાઈ પીનો હો પડ્યો હો પણ અમે તો આ લાલાભાઈ ભેગા થયા તે લાલાભાઈ કી હું ડંઠા બાળતો હતો ને તે આ લાલ પાઘડી વાળો ભાઈ હેડ્યો તો આમ રસ્તે તે ભવનભાઈ ખેતર હમું થતો હતો એ વાત મને વાત કરતો હતો એટલે મેં કીધું આ ઈ જ છે એટલે લાલો કે હું ઈ જ છે હું મારા ખેતરમાં પેલા ફૈટા બાળતો હતો ને એરંડાના ત્યાં તમે એથી નીકળ્યા એટલે મેં તમને જોયા પછી હું તોકાનથી નીકળ્યો ત્યાં તમે પાણી પીતા હતા બોર ઉપર તારે મેં તમને જોયા ઓય કન આવ્યો તો તમે ભવનભાઈ તો બેઠા ઈ કન મેં તમને જોયા એટલે હું રોમાજીને એમ કહેતો હતો કે આ એ જ છે આ એ જ છે એટલે તમે મને નહીં ઓળખતા હું તો તમને ઓળખું છું મેં તમને પહેલી વાર જોયા છે ભલા મોણા અરે મોટા ભાઈ અને આ લાલાભાઈ ના છે ને આ જયંતિલાલ ના આપણે 2 વીઘા જમીન ની વાત હતી તમે સરવારમાં આપણા રેડિયમ ભેગા થતા તમે તો હું ઓળખું છું તમે તો મને વહી રખાવરાયો તો હા તો લાલાભાઈ મેં કીધું હતું કે જયંતિલાલ ના ભાગ્યો એક મળ્યો તો પણ એને જમીન ઓછી પડી એટલે પછી મેં એમ કીધું કે આ ઈ જ છે જોયું તમે જોયું પાપનો ઘડો પોતે જાતે જ ફોડી નાખ્યો આ ભવનભા બચી ગયા છે એટલે તમે બૂસ મારું છો એમ ને તમે બનાસકાંઠામાં બૂચ મારવા એ બૂચ મારી હોય કેમ લોકોના બૂચ મારવા માટે આયા છો હોય ને અલ્યા મનુ તે તો બાફ્યું ભલાના બૂચ તે મારતા હતા પણ અત્યારે તો તારા હાથે તારું બૂચ મારી દીધો ને બધો પોલ ખોલી નાખ્યો તે તો અરે રે તારે નતું બોલવાનું બહુ ઉતાવળ્યો આ તારી જબાન છે ને ચાલી નહીં રહેતી બોલવા બહુ જોવા તારા હરખ પદુર બહુ થઈ જઈ જો આ શું પરિણામ આવ્યું હવે મારું આઈ બન્યું હો મને વહી નાહવા દેવા તમે બચી ગયા એમ નકર આ ધણી છે ને 50,000 નો તમારો બૂચ મારી દો આ તો અમે ખરા ટાઈમે આવી ગયા કો રોમાજી મેં અમે બે જણા અમે જોણતા નતા અમે ખાલી એમને એમ કીધું એ જ છે એટલે મોઢણી બધું ઉપડો ગાડી દીધો પેટનો બોલી ગયો બૂચ મારવા આવ્યો તો તમારો સારું કરાય તો આ તો આખા બનાસકાંઠામાં બૂસ મારી પાટો મારવામાં આવ્યો હતો ઓય બનાસકાંઠામાં બૂસ મારી નાખો વાટાવાદીને નહીં જોડ્યો સરપંચને નહીં જોડ્યો આ એવો બૂચ મારું છે હાથે બચી ગયો કો અહીંયા મને ચો પાછળમાં હવે ચો ભાગ ના રાખવાનો આપણે હા, રોમાજી ભવનભા.
વાયને પકડી રાખો અને બનાસકાંઠા સરપંચને ફોન કરો. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા